લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ તરીકે જવાબદારી સંભાળતા હિતેન્દ્રસિંહ ચૌહાણને પ્રથમ મહામંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવતા જિલ્લાના હોદ્દેદાર અને કાર્યકરો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું, જેમાં જિલ્લાની તમામ વિધાનસભાના ધારાસભ્યો અને સાંસદ, જિલ્લા સંગઠનના પૂર્વ પ્રમુખ ઉપસ્થિત રહ્યા. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પરિવાર અને સંગઠન દ્વારા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના નવનિયુક્ત માનનીય મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયાના સન્માન અર્થે આયોજિત ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો. પંડિત દીનદયાળ હોલ ખાતે જિલ્લાના તમામ પદાધિકારીઓ અને પૂર્વ ધારાસભ્ય તથા પૂર્વ સાંસદ, વર્તમાન ધારાસભ્યો, સાંસદ દ્વારા બંને નવનિયુક્ત બદલ શુભેચ્છાઓ પાઠવી અને નવનિયુક્ત મહામંત્રી અને ઉપાધ્યક્ષ દ્વારા સંગઠન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે પાર્ટી દ્વારા આપેલ જવાબદારી મળી છે, જે માટે અમે ગૌરવ અનુભવીએ છીએ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી પ્રદેશ સંગઠનમાં પ્રથમવાર મહામંત્રી તરીકે પસંદગી કરી છે, ત્યારે તમામ પાર્ટી હોદ્દેદારો અને કાર્યકરોનો આભાર માન્યો હતો. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીનજી, મારા પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી સાહેબનો પહેલાં તો હું હૃદયપૂર્વક આભાર માનું છું, જે મારા જેવા નાના કાર્યકર્તાને પ્રદેશના મહામંત્રી તરીકે જવાબદારી આપી એ બદલ હું જિલ્લાના સૌ કાર્યકર્તા વતી પહેલાં તો હૃદયપૂર્વક આભાર માનું છું. અને મારા જેવા નાના કાર્યકર્તાને, એક મંડળ, ચોટીલા મંડળનો કાર્યકર્તાને સીધી જ નાની ઉંમરે પ્રદેશ મહામંત્રીની જવાબદારી આપી એ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે. ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા કામ કરતો અને જે કેન્દ્રની અને રાષ્ટ્રીય ભાજપ અને ગુજરાત રાજ્યની જે કાર્ય પદ્ધતિ અને ગરીબલક્ષીઓ યોજનાઓ જે છેવાડાના માનવી સુધી, કાર્યકર્તા સુધી જ્યારે કાર્યકર્તા પહોંચાડતા હોય એ પાર્ટીના પ્રદેશ મહામંત્રી બનીએ એ ગૌરવ અને ખૂબ જ આજે આનંદનો દિવસ છે. અને સાથે સાથે જિલ્લામાં સૌ કાર્યકર્તાઓ દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું, જે મને સન્માન આપ્યું આજ નાની ઉંમરે. પછી યુવા મોરચાનો અધ્યક્ષ હોય, જિલ્લા ભાજપનો મહામંત્રી હોય કે જિલ્લા ભાજપનો પ્રમુખ હોય, દરેક કાર્યકર્તાઓને મારા જિલ્લાના સૌ સિનિયર આગેવાનોએ મને હર હંમેશા માટે સપોર્ટ અને કાયમી માટે મને સપોર્ટ કર્યો છે. એ બદલ એ સૌ કાર્યકર્તાઓનો હું ચરણોમાં વંદન કરું છું. અને સાથોસાથ જે કેન્દ્ર અને રાજ્ય સરકારની અને સંગઠનનું જે કામ હોય અને મને જે જવાબદારી સોંપવામાં આવે છે એ નીચે સુધી યોજના કેવી રીતે પૂછે એવા મારા કાયમી માટે નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાથી પ્રયત્ન હશે. પ્રદેશમાં સ્થાન મળ્યું છે, શું કહેશો? આપણા સુરેન્દ્રનગર જિલ્લાને પ્રદેશ સમિતિનું નવું માળખું જાહેર થયું છે. તેમાં સુરેન્દ્રનગર જિલ્લાના જિલ્લા સંગઠનના પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ એમને મહામંત્રી તરીકે નિમણૂક આપવામાં આવી છે. સાથે સાથે ગૌતમભાઈ ગેડિયા એમને પ્રદેશના ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે મને પ્રદેશ સમિતિનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમાં મારા સુરેન્દ્રનગર જિલ્લાના 2 યુવા નેતાઓને પ્રદેશ માળખાની અંદર સમાવેશ કરી અને પ્રદેશ સમિતિને એક સરસ મજાની માળખું બન્યું છે. ત્યારે આ બંને યુવાનોએ ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટીમાં જબરજસ્ત સારામાં સારું કામ કર્યું છે. આખા જિલ્લાને એક તાંતણે બાંધી અને દરેકે દરેક કાર્યકરને ન્યાય મળે એ રીતે એમની કામગીરીના કારણે પ્રદેશ સમિતિએ અને કેન્દ્રીય નેતૃત્વે એમના ઉપર વિશ્વાસ મૂક્યો છે. મને વિશ્વાસ છે કે આ બંને યુવાનો આવનારા સમયની અંદર એમને જે જવાબદારી આપવામાં આવશે એ સારી રીતે નિભાવી અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવામાં કાયમી કામ કરતા રહેશે એવો મને વિશ્વાસ છે. જય હિન્દ, જય ભારત, વંદે ભારત.